કેમ છો મિત્રો? બધા મજામાં જશો. કાઠિયાવાડી કપલની મોજ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ જુનાગઢ થી 16 કિલોમીટર દૂર એવું બળિયાવાડ ગામની બાજુમાં દેવલમાનું મંદિર. તમે જોઈ શકો છો, બતાવો અમારા દર્શકોને. કેમ છો મિત્રો? હું છું રવીના. તમે જોઈ શકો છો કે અમે આજે એક ધાર્મિક સ્થળે આવી ગયા છીએ. આ એક મંદિર બનેલું છે અને આ બીજું મંદિર બને છે. તમે જોઈ શકો છો કે એનું બાંધકામ સોમનાથ જેવું. આ બલિયાવાડ ગામ છે. અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે અમે ફરવા આવ્યા છીએ. દેવલમાનું મંદિર છે. આ ખૂબ જ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દર્શન માટે આવે છે. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી પ્રસાદી પણ લઈ શકો છો. અને અહીંયા બધે તમે જોઈ શકો છો કે આજ કેટલા બધા શ્રદ્ધાળુ દર્શન કરવા આવ્યા છીએ તહેવાર નિમિત્તે. અને તહેવાર ન હોય તો પણ ઘણા માણસો અહીંયા આવે છે અને છોકરાને બધા ખૂબ જ રમે છે. અહીંયા બધા આપણે ભાવિ ભક્તોને પૂછીએ, તમને અહીંયા કેવી મજા આવે? બહુ જ મજા આવી. અને તમને અહીં દર્શન થયા માતાજીના થયા, નવા મંદિરના, જૂના મંદિરના ચાલુ છે કામ, એના પણ દર્શન થયા છે. મારું નામ શું છે? મારું નામ કાંતાબેન પરમાર છે. તમે ક્યાં ગામ છો? અમે જુનાગઢ શહેરમાંથી આવીએ છીએ. તમને અહીં કેવી મજા આવી? અમને તો બહુ જ મજા આવી અહીંયા આવીને દેવલમાને મંદિરે. આજે દેવલમાનો હેપી બર્થડે છે અને જમવાનું બહુ સરસ હતું. જામનગર થી ઢોલ વગાડવા વાળા અને શરણાઈ વગાડવા વાળા આવ્યા હતા, તો અમને જોવાની બહુ મજા આવી. બીજા દર્શક આવ્યા છે એને પૂછીએ. નામ? ભાવનાબેન. તમે ક્યાં ગામથી આવો? ચંદેડા ગામથી આવીએ છીએ. તમને અહીં કેવી મજા આવી? બહુ મજા આવી છે અહીંયા. જો આ ડુંગરની બહેન છે, જુનાગઢની બહેન છે, તો બહુ સારો છે, બગીચો છે, ઝૂલો છે, બધું બહુ સરસ છે અહીંયા. તમને બહુ જ મજા આવશે. ફોટા પાડવાનું લોકેશન સારું છે, ગુલાબ છે, ગલગોટા છે, બહુ મજા આવે એવું છે અહીંયા. તો તમે કોણ કોણ આવ્યો છો બીજો અહીંયા? અમારા આખી ફેમિલી અમે બધા સાથે આવ્યા છીએ. અચ્છા, મારો બાબુ આવ્યો, બેબી આવી, માથો આવ્યો, બધા મળીને અહીંયા આવ્યા છીએ. બરોબર. આવો સંજયભાઈ, તમે ક્યારે અહીંયા પધાર્યા છો? અમે અંદાજે 12:30 વાગે અહીંયા આવી ગયા છીએ. કેવી તમને જગ્યા કેવી લાગી? બહુ જ સરસ લાગી છે દેવલમાનું મંદિર. તમે ફોટા કે પાડ્યા કઈ? અરે બહુ જ ફોટા પાડ્યા છે અને ક્લિયરિટી પણ મસ્ત છે, બગીચો છે, મસ્ત છે બધું. બપોરે પ્રસાદ લીધો હતો તમે? હા, પ્રસાદ લીધો તો અને બહુ જ મજા આવી. તમે પણ આવજો અહીંયા પ્રસાદ લેવા માટે. ભેસાણ ગામ નજીક દેવલમાનું મંદિર આવેલ છે, મહાસતી દેવલમાં. ત્યાં અમે આજે દર્શન કરવા આવેલ છે અને ત્યાં પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. ધર્મસરની માટે, જાહેર જનતા માટે જગ્યા બહુ સારી છે, લોકેશન સારું છે. મંદિર બને છે શંકર ભગવાનનું અને બીજું મંદિર ત્યાં થાય છે અને લોકેશન બહુ સારું છે, ટ્રાફિક સારી છે. કિશોરભાઈ, હું રમેશ વાઢિયા બોલું છું. તમને આ જગ્યા કેવી લાગી? બહુ સારી લાગી. આ દેવલમાનું મંદિર છે, જુનાગઢ થી 17 કિલોમીટર દૂર આવેલું છે અને અહીંયા બહુ સારું એવું મંદિર છે. લોકેશન કેવું લાગ્યું? હજી એક મંદિર આ નવું બને, લોકેશન બહુ સારું છે. ગેટ સારો છે, બહુ ગેટ સારો, મંદિર બહુ સારું. જમવાનું તમને પ્રસાદનું કેવું લાગ્યું? ના એ તો બહુ એક નંબર જમણવારનું બધું અંશે તો બહુ સારું હાલે. લોકેશન કેવું લાગ્યું? લોકેશન એ બહુ સારું આવે, બગીચો છે, બધું છે, છોકરાઓને જમવાનું છે, અહીંયા બાજુમાં ખેતર છે, બધું બહુ સારું છે. તમને લોકેશન કેવું લાગ્યું? લોકેશન બહુ સારું છે અહીંયા. જુનાગઢ થી કેટલા કિલોમીટર થાય? જુનાગઢ થી 16-17 કિલોમીટર થાય છે. પ્રસાદની વ્યવસ્થા છે? પ્રસાદની વ્યવસ્થા બહુ સારી છે. બપોરે 2 થી 3 વાગ્યા સુધી હોય છે અહીંયા પ્રસાદની. જે આ મંદિર બને છે શેનું મંદિર છે? ક્યાં ભગવાનનું મંદિર છે? આ અહીંયા છે ને દેવલમાનું આખું સ્થળ છે.
યસ હા, પણ અહીંયા બાજુમાં જૂનું મંદિર તો અત્યારે હાલમાં હાજર જ છે. અત્યારે નવું મંદિરનું નિર્માણ થાય છે અને આખું સોમનાથનું સ્ટ્રક્ચર અહીંયા છે, સેમ ટુ સેમ તમે જોઈ શકો છો. સ્વચ્છતા કેવી લાગી? સ્વચ્છતા પણ બહુ સારી છે. અને એક આપને ખાસ એ ગમ્યું કે પ્રસાદી લઈ અને પોતપોતાના વાસણ પોતાના હાથે જ તમારે છે સાફ કરવાના, એ આપણને બહુ ખાસ ગમ્યું છે. તમને મજા આવી લોકેશન જોઈને? લોકેશન બહુ સારી છે અને ખાસ તો ફેમિલી સાથે ને કોઈને આવવું હોય અહીંયા આવવા જેવું છે અને આનંદ પણ બહુ આવ્યો છે. અત્યારે તમે જોડે કોણ આવ્યું છે? અમે જોડે આવ્યા છે, કેટલા ફેમિલી આવ્યા? અમે આજુબાજુમાંથી 2-3 ફેમિલી આવ્યા છીએ, યસ કેમ કે અમે અહીંયા પહેલી વાર આવ્યા છીએ. યસ. એ લોકોએ અમને ખાસ અહીંયાનું એડ્રેસ આપ્યું કે દેવલમાનું મંદિર છે, આજે એમનો જન્મ દિવસ છે તો ખાસ આવો. તો ઉત્તરાયણ નિમિત્તે અમે આજે દેવલમાને ત્યાં આજે દર્શનનો લાભ લીધો છે અને પ્રસાદ પણ લીધો છે અને પ્રસાદની વ્યવસ્થા ખૂબ સારી હતી. મજા આવી તમને લોકેશન? અરે બહુ મજા આવી. બીજી વખત હવે આવશું અમે અહીંયા અમારા ફેમિલીને સાથે લઈને. આજે અમે દેવલમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. આ વિડીયોને વધુ ને વધુ શેર કરો અને લાઈક કરો. કાઠિયાવાડી કપલની મોજ ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ ને વધુ શેર કરો. કાઠિયાવાડી કપલ મોજ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. એન્જોય બાય. ઓકે.